નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લા પર પૂરની આફત। વરસાદ અને રાજસ્થાનમાંથી આવેલા પાણીને કારણે દાંતીવાડા અને સીપુ ડેમ છલકાતા દરવાજા ખોલાયા। એરફોર્સની 1 અને એનડીઆરએફની 2 ટીમ જિલ્લામાં 250 ઉપરાંત લોકોને બચાવી લેવાયા। સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી। પાટણ અને સુરેન્દ્રનગર સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં। આગામી 3 દિવસ હજુ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ। વાહન વ્યવહારને પૂર્વવત કરવા અતિવૃષ્ટિ બાદ નુકસાન થયેલ રસ્તાઓના સમારકામને અગ્રતા આપવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સ વિતરણ તથા આરોગ્ય સેવા પૂરી પાડવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલુ। તમામ 250 તાલુકાઓ જળતરબર। કુલ વરસાદ 60%। છેલ્લા દિવસોમાં પૂરમાં ફસાયેલા લોકોનો બચાવ માટે એરફોર્સ અને એનડીઆરએફની ટીમ પ્રશંસનીય કામગીરી કરી મેળવી રહી છે વાહવાહી। ગઈ સાંજે પણ રાજકોટ જિલ્લાના વિંછિયાના નાના માત્ર ગામમાં ઉતર્યું એરફોર્સનું હેલિકોપ્ટર અને બચી 2 પ્રસૂતાની જાન। સમાચાર વિસ્તારથી જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે। રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી ત્યાંનું પાણી જિલ્લાના દાંતીવાડા અને સીપુ ડેમમાં આવવાથી અહીંના દરવાજા ખોલાયા છે। ખાસ કરીને ધાનેરામાં પૂરની સ્થિતિ ગંભીર છે। ધાનેરામાં રેલનું પાણી ઘૂસતા બસ સ્ટેશનથી માર્કેટ યાર્ડ પર પાણી ફરી વળ્યું છે અને સમગ્ર ધાનેરા બેટમાં ફેરવાયું છે। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની સ્થિતિ વિકટ છે। મંત્રી શંકર ચૌધરી બનાસકાંઠા પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। એરફોર્સની 1 અને એનડીઆરએફની 2 ટીમોએ તત્કાળ બનાસકાંઠા પહોંચી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે। ધાનેરામાંથી 32 સહિત જિલ્લામાંથી 250 ઉપરાંત લોકોને બચાવી લેવાયા છે। આ બાજુ અંબાજી પંથકમાં પડી રહેલા વરસાદને પગલે આદિવાસી વિસ્તારમાં લોકોના જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। અંબાજી નજીક સરહદ છાપરી ગુજરાત રાજસ્થાનની સરહદ વિસ્તારમાં સુરપગલા ગામની સીમમાં 15 જેટલા આદિવાસી સ્ત્રી પુરુષો નદીના ભારે વહેણના કારણે ફસાયા હતા, જેને બચાવી લેવાયા છે। તો રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી બનાસકાંઠા જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા દૂરદર્શનના સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી। જી ભરત, જે પ્રકારની પરિસ્થિતિ છે પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને શું છે હાલની પરિસ્થિતિ? જી હેમાંગીની, જે 2 દિવસથી ભારે વરસાદ અને ઉપરવાસના પણ વરસાદના પાણી દાંતીવાડા અને સીપુ ડેમમાં આવતા સીપુ ડેમના 7 દરવાજા ખોલાયા છે અને 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો દાંતીવાડાના પણ 4 દરવાજા ખોલાયા છે। દાંતીવાડા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે। બનાસ 2 કાંઠે વહી રહી છે। તો જે બનાસકાંઠાનું જે ધાનેરા છે ત્યાં એનડીઆરએફની 3 ટીમો કામે લાગી છે અને 5,000 લોકો જે ફસાયેલા હતા એમાંથી 3,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ધાનેરાની વાત કરીએ તો રેલ નદીનું જે પાણી છે ધાનેરા માર્કેટ યાર્ડથી બજારમાં પણ ઘૂસી ગયું છે અને 3 થી 4 ફૂટ પાણી અત્યારે ધાનેરાની અંદર છે। ખાસ કરીને ડીસા વિસ્તારની વાત કરીએ તો ડીસામાં 2,000 લોકો ફસાયા હતા। ખાસ કરીને ડીસાના ભડત, માડથલ, ગોળિયા, ગેનાજી અને નાળી ગામમાં પાણી ઘૂસ્યા હતા અને 2,000 લોકોને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે। તો ટેટોડા, દામા અને વરણ ગામમાંથી પણ 15 થી વધુ ગામોમાં પાણી હતું અને જ્યાં સલામત સ્થળે લોકોને ખસેડાયા છે। ડીસા અને ડીસા પંથકમાં પણ 3 ટીમો એનડીઆરએફની કામ કરી રહી છે અને એરફોર્સની પણ સુંદર કામગીરીથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં મદદ મળી રહી છે। આ તમામની વાત કરીએ તો દાંતીવાડામાં 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને 15 થી 20 ગામો અત્યારે પાણીમાં છે, પરંતુ વહીવટી તંત્રની જે ટીમો છે એ કામે લાગી ગઈ છે અને તમામ લોકોને સ્થળાંતર કરાવવામાં અત્યારે આવી રહી છે। તો ફૂડ પેકેટની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। આ સમગ્ર પાણી પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર પંથકમાં આવતા રાધનપુર સાતલપુરના 10 ગામોમાં પાણી ફરી વળ્યું હતું, જ્યાંથી વહીવટી તંત્રએ 1,000 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। ગ્રામ્ય વિસ્તારોના જે માર્ગો છે ટોટલી બંધ થઈ ચૂક્યા છે
જોકે રાહતની શ્વાસ એ છે કે વીજળી અને ટેલિફોન ચાલુ રહેતા તંત્રને ખૂબ જ મદદ મળી રહી છે. જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આગળ વાત કરીએ વધુ સમાચારની તો બનાસકાંઠા ઉપરાંત પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં 7,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે કંટ્રોલ રૂમ અને સ્થિતિ પર નજર રાખી આદેશો આપી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટ. સુરેન્દ્રનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાને મેઘરાજાનો કહેર સહન કરવો પડ્યો. બનાસકાંઠાના દાંતીવાડામાં 14 ઇંચ, પાલનપુર, અમીરગઢ, ધાનેરા, ડીસા, લાખાણીમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પરિણામે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો હતો અને અનેક નદીઓ ગાંડીતુર બની છે. અંબાજી નજીક રાજસ્થાનને અડીને આવેલ છાપરી સરહદ વિસ્તારના આદિવાસી લોકો નદીના ભારે વહેણને કારણે ફસાયા હતા, જેને બચાવાયા હતા. છેલ્લા દિવસોના સાર્વત્રિક મેઘતાંડવથી અસરગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે રાહત કામગીરી ચાલુ છે. રસ્તા ધોવાણ ચાલુ થઈ જાય, આરોગ્યની સ્થિતિ બગડેલી સમીક્ષા અત્યારે કરવામાં આવી છે અને પરિસ્થિતિ એકંદરે કંટ્રોલમાં છે અને આવનારા વરસાદની પણ તકલીફ ન પડે લોકોને એની ચિંતા પણ કરવી. પાટણના વારાહી અને સાંતલપુર વિસ્તારના ગામડાઓમાં સ્થાનિક વરસાદ ઉપરાંત બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદનું પાણી ફરી વળતા સાંતલપુરના 7 ગામડાના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જેમાં રામપુરા, બાવડી, કમાલપુર, ગઢા અને વારાહીમાં પણ પાણી ફરી વળતા 83 પરિવારના 400 લોકોને સ્થળાંતર કરાયા હતા, તેમજ તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ હતી. અહીંયા ભારે વરસાદના કારણે અહીંયા સાંતલપુર તાલુકામાં કમાલપુર, નલિયા અને રામપુરા અને ગઢા જેવો અમને રામપુરા જેવા સમાચાર મળ્યા એવા હું ટીડીઓ સાહેબ તાત્કાલિક સ્થળ પર આવી ગયા અને જે લોકો પાણીમાં જેમને સ્થળાંતર કરવા જેવું તેમને સ્થળાંતર કરાવી અને એમને સેફ જગ્યાએ અમને વસાયા છે. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવામાં એરફોર્સ અને એનડીઆરએફની કામગીરી પ્રશંસનીય રહી છે. વિંછિયા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ગામડામાં આફત ઊભી થઈ છે, ત્યારે રમેશભાઈ ખાવડુના પત્નીને પૂરા દિવસો જતા હતા અને તેમના ઘરે પારણું બંધાય તેમ હતું. ધોધમાર વરસાદ વચ્ચે રમેશભાઈ ચિંતામાં મુકાયા હતા કે હવે શું કરવું. આવા સંજોગોમાં રમેશભાઈએ મદદ માટે પોકાર કર્યો હતો. આરોગ્ય વિભાગના 2 તબીબો ડોક્ટર રાજા અને ડોક્ટર ઘનશ્યામ બોટના સહારે તબીબી સાધન સામગ્રી સાથે રમેશભાઈના ઘરે પહોંચી ગયા હતા અને તેમણે બાળકીનો જન્મ કરાવ્યો હતો. તેવા સંજોગોમાં માતાને બ્લેસન્ટની તકલીફ ઊભી થઈ હતી. આ માહિતી મુખ્યમંત્રીને મળતા વિજયભાઈ રૂપાણીએ માતાને એરલિફ્ટ કરવાની સૂચના આપી હતી. એરફોર્સ ચેતક હેલિકોપ્ટર લઈ આ નાના ગામે પહોંચ્યા હતા અને માતા અને બાળકીને હેલિકોપ્ટરમાં લીધા હતા અને જસદણ લઈ જવાયા હતા. આ સમયે વૈશાલીબહેન ભરતભાઈ દેવવાડિયાને પ્રસવ પીડા ઉપડી હતી. તેમને પણ એરલિફ્ટ કરીને વિંછિયા સરકારી દવાખાને પહોંચાડ્યા હતા. ભારે વરસાદને કારણે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સરકારની વારંવારની અપીલ છતાં દીવના નાગવા બીચ પાસે ટેકરી પર સેલ્ફી લેવાના મોહમાં રાજસ્થાનના રતનગઢના 4 યુવાનો દરિયામાં ગરક થઈ ગયા હતા, જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો. આ બાજુ જામનગર જિલ્લાનો સસોઈ ડેમ ઓવરફ્લો થતા લોકો એનો નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વર્ષ દરમિયાન ખાલીકમ રહેતા ડેમોને છલોછલ નિહાળીને જામનગર વાસીઓની ખુશી જાણે સમાતી ન હતી. સસોઈ ડેમ સવારે ઓવરફ્લો 9:30 કલાકે 0.10 ફૂટ ઓવરફ્લો થયેલ છે. તેથી હજારોની સંખ્યામાં જામનગર પબ્લિક નાવ માટે આવેલ છે અને કોઈ જાતનું અનિયક્ષ બનાવ બને નહીં, કોઈ ઘટના એવી બને નહીં, એના માટે અમે પૂરી તકેદારી રાખેલ છે અને આના માટે તંત્ર પૂરતો મેસેજ આપેલ છે. જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા આણંદપુર, વિલિંગ્ટન અને હસનાપુર ડેમમાં પણ નવા નીર આવતા મહાનગરમાં આનંદનું મોજું પ્રસર્યું હતું અને કંકુ, ચોખા, શ્રીફળ પધરાવી જળ પૂજા કરાઈ હતી. પાણીની વિપુલ આવકના પગલે પાણીનો કાપ ઉઠાવી લેવાય છે. આ વખતે આપણે ખરેખર કુદરતનો પણ આભાર માનીએ કે આપણું પાણીનું સંકટ છે એ હળવું કરી નાખવામાં આવ્યું છે. વિલિંગ્ટન ઓવરફ્લો થયો છે,
આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. હસનાપુરમાં 2 ફૂટ જેટલા નવા નીર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવાર સુધીમાં મોસમનો 30% વરસાદ વરસી ચૂક્યો છે અને એક પણ તાલુકો વરસાદથી વંચિત ન રહેતા તમામ પર મેઘરાજાએ મહેર વરસાવી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લોકસભામાં આજે અધ્યક્ષ સુમિત્રા મહાજને કાર્યવાહીની શરૂઆતમાં હિલચાલ પ્રદેશમાં રામપુર નજીક 20 જુલાઈએ પ્રવાસી બસ દુર્ઘટનામાં 28 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનમાં 22 જુલાઈના રોજ ઉદયપુર જિલ્લા નજીક એક પ્રવાસી બસ પલટી ખાઈ જતા 6 મહિલા સહિત 9 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે કેટલીક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમજ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલીક વ્યક્તિના મોત અને જાનમાલનું નુકસાન થયું છે. ગૃહમાં આ દુઃખદ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. દિવંગતના આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાડીને પ્રશ્નોત્તરી કાળ શરૂ કરાયો હતો. આજની પ્રશ્નોત્તરીમાં માનવ સંસાધન વિભાગ અને શ્રમ રોજગાર વિભાગના પ્રશ્નોની રજૂઆત થઈ હતી, જેને સંબંધિત વિભાગના મંત્રીઓએ સભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને સાંસદો તરફથી ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ તરીકે છેલ્લા સંબોધનમાં પ્રણવદાએ વિપક્ષને હોબાળા કરવાને બદલે ચર્ચામાં ભાગ લેવા કહ્યું હતું. સાથે સાથે સમારોહમાં રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના સહયોગ માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે પીએમની પ્રશંસા કરતા કહ્યું કે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર પીએમ દેશમાં વ્યાપક બદલાવ લાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રને સંબોધન કરશે. Understood the real value of debate, discussion and dissent. I realize how disruption hurts the opposition more than the government, as it denies them the opportunity to raise the concerns of the people. એક સૌથી મહત્વના સમાચાર અત્યારે આપણી પાસે આવી રહ્યા છે કે મચ્છુ ડેમ અત્યારે તૂટ્યો છે એવી અફવા અત્યારે ચાલી રહી છે, પણ એ સંપૂર્ણ અફવા ખોટી છે. આ માહિતી એકદમ ખોટી છે. જિલ્લા કલેક્ટરે તે જાહેરાત કરી છે. આગળ વાત કરીએ વધુ સમાચારની, તો જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી પર્વ સુધીમાં રાજ્યના ખેડૂતોને પાક વીમાની રકમની ચૂકવણી કરાશે. તેમણે કહ્યું હતું કે જમીનના રીસર્વેમાં ખેડૂતોની 1 ઇંચ જમીન ઓછી નહીં થાય. તેમણે ખેડૂતોના વખાણ કરતા જણાવ્યું હતું કે જો તેમને પૂરતું પાણી અને જમીન આપવામાં આવે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત તેઓ ધરાવે છે. સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં 22 ડેમો નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ ઘણો છે. તેનાથી ખેડૂતો, પશુપાલકો અને છેવાડાના લોકોને લાભ થયો છે. આ કાર્યક્રમમાં મંત્રી જસાભાઈ બારડ, મંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકારી બેંકની વિગતો આપી હતી. એક વખત એને વીજળી અને પાણી પૂરું મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા સૌરાષ્ટ્રના ખેડૂતોના ખભામાં રહેલી છે. ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના ફળ પહોંચે, પ્રજા અનુભવે એ પ્રકારની સરકાર કામ કરવા માંગે છે. અમારું વર્ષ ઓગસ્ટની 7મીએ પૂરું થાય છે. મને આનંદ છે કે 365 દિવસમાં 450 થી વધુ નિર્ણય કરીને ગુજરાતની પ્રજાના સપનાઓ પૂરા કરવા માટે અમારી સરકાર તત્પર થઈને કામ કર્યું છે અને અમે ઝડપથી નિર્ણયો લઈ અને ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક એ રીતે સરકાર આગળ વધી છે. આજથી રાજ્યભરમાં પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. સોમવાર અને શ્રાવણના આરંભના શુભ સંયોગ સાથે આજે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. તો રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી બનાસકાંઠા જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી અત્યારે આપણી સાથે જોડાયા છે. તેઓ આ વિશે વધુ માહિતી આપશે. જી સર, શું છે અત્યાર સુધીની માહિતી? બનાસકાંઠામાં ડેમ પણ બંને ભરાઈ ગયા છે ને જે ફ્લડ આવ્યું છે એમાં સવારથી લગભગ રેસ્ક્યુ ટીમ દ્વારા લગભગ 150 થી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. અત્યારે
હેલિકોપ્ટર અહીંયા આવી ગયું છે, પણ વરસાદ વધુ હોવાને કારણે અને હવા તેજ હોવાને કારણે રેસ્ક્યુ કામનું કામ છે અને પ્રમાણમાં વિઘ્ન કેટલાક આવી રહ્યા છે. અનેક લોકોને સલામત સ્થળે લઈ જવા માટે હજારોની સંખ્યામાં લોકોને સલામત સ્થળે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એને ખસેડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ બહુ ગંભીર કહેવાય એવી છે, પરંતુ આખા જિલ્લાનું પોલીસ તંત્ર હોય, જિલ્લા વહીવટીતંત્ર હોય, સતત સ્ટેન્ડ બાય રહેવાને કારણે ગઈકાલથી એને સતત અવગત કરવાને કારણે કોઈ જાનહાનિની કે એની કોઈ ચિંતા નથી. પરંતુ મોટા પ્રમાણની અંદર પાણીએ ધાનેરા, ડીસા, હવે થરાદ, ત્યાંથી વાવ, સુઈગામ જેવા વિસ્તારોમાં પણ ઘણું બધું પાણીએ ગમરોડી નાખ્યો છે કેટલોક વિસ્તાર, અને અત્યારે બનાસ નદી પણ બે કાંઠે જાય એવી સ્થિતિ લગભગ થશે. તો નીચાણવાળા વિસ્તારમાં જે લોકો હોય, ખાસ કરીને સાંતલપુર, સમી, હારીજ, કાંકરેજ જેવા વિસ્તારના લોકોને પણ આ બાબતમાં સલામત જગ્યાએ રહેવા માટે મારી વિનંતી હતી. સુઈગામ અને વાવ, થરાદ અને લાખણી અને દિયોદરનો કેટલોક બેલ્ટ એ વિસ્તારને પણ રેલ નદીનું પાણી આવે છે, એના કારણે સલામત જગ્યા ઉપર જે જગ્યાએ નદીનું પાણી જાય છે ત્યાંથી સલામત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા તંત્રએ તો કરી છે, પણ આ જેટલા સાંભળતા હોય એ લોકો પણ આ બાબતમાં મદદરૂપ થાય એવી પણ વિનંતી હતી. પૂરની સ્થિતિ ઘણી ભયાનક છે, પણ તંત્ર પણ એ જ પ્રમાણે કામ કરી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સતત આ બાબતનું અપડેટ લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા માટેનું જિલ્લામાંથી અધિકારીઓ અને અમારી આખી ટીમ પણ છે. આર્મીની ટીમ પણ બે આવી રહી છે અને BSFની ટીમ પણ પહોંચી ગઈ છે. એટલે હવે બચાવની કામગીરી છે યુદ્ધના ધોરણે ચાલુ છે. ધાનેરામાં બે ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને પાણી પ્રમાણમાં હવે ત્યાં ઉતરશે એવું અત્યારે લાગી રહ્યું છે, પરંતુ વરસાદ હજુ અટકતો નથી. વરસાદ સતત ચાલુ છે એટલે કામગીરીની અંદર કેટલાક અવરોધો આવે છે. જી સર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આગળ વાત કરીએ વધુ સમાચારની તો સોમનાથ ઉપરાંત દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજથી રોજ થનારી ખાસ શૃંગાર આરતીનો લાભો લેવા ભક્તજનો ઉમટ્યા હતા. બાદમાં પણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકજનોએ વિશાળ સંખ્યામાં લીધો હતો. ભક્તો અહીં 85 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અન્ય શિવ મંદિરો પણ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે તથા રુદ્ર જળાભિષેકના વિશેષ આયોજનો થયા છે. એક આ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, પહેલું સોમનાથ અને બીજું આ નાગેશ્વર મહાદેવ, 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ. આજ પ્રથમ સોમવાર શ્રાવણ માસનો જે નાગેશ્વર મહાદેવનો પુણ્ય સોમવાર શ્રાવણ માસનો ભક્તોએ સવારના લાભ લીધો મહાપૂજાનો અને આરતીનો 5 વાગે. જે નાગેશ્વર મહાદેવને ખૂબ ખૂબ ભગવાન સદબુદ્ધિ અને તરક્કી કરાવે ભગવાન. ધરમપુરમાં અષાઢી અમાસની આદિવાસીઓ દ્વારા પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં એકત્રિત આદિવાસી લોકોમાં નાળિયેર વેચાયા હતા. વરસતા વરસાદમાં આ ઉત્સવમાં આ વખતે 3 લાખ નાળિયેર વેચાયા હતા. ધરમપુરમાં રાજાશાહી સમયથી આ રમત રમાય છે. આદિવાસીઓ સમડી ચોક ખાતે એકત્રિત થઈને નાળિયેર ખરીદે છે અને નાળિયેર એકબીજા સાથે અથડાવીને ફોડે છે, જેનું નાળિયેર ફૂટી જાય તેણે પોતાનું નાળિયેર સામેવાળાને આપી દેવાનું હોય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પર એક દિવાળી જેવો તહેવાર કહેવાય છે આદિવાસી ભાઈઓ માટે. જે ખેડૂત લોકો હોય છે એમના માટે આજે રોપણી મોટે ભાગે પૂરી થવાનો દિવસ ગણાય છે. જેથી કરીને જે કદાચ વરસાદ ન પડ્યો હોય તેની રાહ જોવા માટે પૂજાપાઠ કરવામાં આવે છે. પોતાના ઘરે જે સાધન સામગ્રી હોય છે, જે ખેતી લાયક હોય છે, જે મતલબ બળદ હોય છે કે હળ હોય છે, પૂજા કરવામાં આવે છે. ભાવનગર નજીક ભંડારિયા ગામે ધાવડી માતાના મંદિરે દિવાસાના દિવસે પરંપરાગત ખીરનો હવન યોજાય છે. અહીં 2000 લીટર કરતાં વધુ દૂધનો ઉપયોગ કરી ખીર બનાવાય છે. આ ખીર માતાજીને ધરાવી ઉપસ્થિત ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ દિવાસાના દિવસે આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે આવે છે. લોકવાયકા પ્રમાણે દાયકાઓ પહેલા ગામમાં પ્લેગનો રોગચાળો થયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો અને પશુના મોત થયા હતા. ગામ લોકોએ માતાજીને દિવાસાના દિવસે પશુનું દૂધ ધરાવવાની માનતા માની હતી. આ દિવસે દૂધનું વેચાણ કરાતું નથી.
ખીરનું હવન એટલે એકતાનું પ્રતીક, જ્યાં કોઈનું ભેદભાવ નહીં, બધાએ હલીન મલીન આજુબાજુના જેટલા ગામડા તે, પછી ભંડારીયા ગામડા તે, ભાવનગર તે, બધા અહીંયા હલીન મલીન એક હારે બધા બેઠીને પ્રસાદ ખાય છે. એટલે માતાજીના એવું છે કે આ ખીર ખાવાથી અમુક રોગ હોય એ દૂર થઈ જાય, અમુક કોઈનું કષ્ટ હોય તો એ દૂર થઈ જાય. એવા ખીર પછી બીજી વાર બનતી નથી. આ દિવાસોના દિવસે વર્ષમાં એક જ બારી ખીરનું હવન થાય છે. અમારા ધાવડી માતાના દરબારમાં એવું છે ભાઈ કે વર્ષો થાય, અમે વરસાદ થાય અને લીલું ઘાસ થાય એટલે બધું ગામ હળે મળે અને અહીંયા ખીરનું હવન કરીએ અને બધા ભેગા ખીર ખાઈએ એટલે અમારો બધાનો ભાવ વધે છે, પ્રેમ વધે છે ગામનો. અને ગામની માતાજીની કૃપા છે એવી કે અહીંયા સિંહ આવે કે દીપડો આવે તો આ જગ્યાની અંદર કોઈ મારી શકતું નથી, એવી માતાજીની પ્રેરણા છે અમારા પર. કોઈ દૂધ, કોઈ આ કોઈ પણ જે પગે જેની શ્રદ્ધા જેવી ને આવી વસ્તુ આપી અને આ ખીરનું હવનનું આયોજન થાય છે. અને 3 થી 4 ટન જેટલું વજન થાય છે આ ખીરનું. આવી રીતે વડીલના મૃત્યુ બાદ તમે બાળકને એવું પૂછતા સાંભળ્યું હશે કે દાદા ક્યાં ગયા? તો પરિવારજનો બાળકને સમજાવતા કહેતા હોય છે કે દાદા તો વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા છે. આ જ ભાવનાને મૂર્ત રૂપ આપવા મૃતકની આ લોકની છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટના નામથી સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોઈએ એક ખાસ અહેવાલ. મૃત્યુ બાદ પરિવારજનોના દુઃખને હળવું કરવા તેમજ આત્માને વિમાનરૂપી માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય તે માટે સ્મશાનને એરપોર્ટના થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. બારડોલી સ્મશાન ગૃહમાં વિમાનના 2 મોટા મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સ્મશાન શબ્દ એટલા કર્કશ છે કે જે સાંભળ્યાથી લોકોને એમ થાય કે ત્યાં તો બધું બિહામણું વાતાવરણ હોય. તો એ બિહામણું કાઢવા માટે અમને એવો વિચાર કે આને એરપોર્ટ કેમ નહીં બનાવીએ. તો એરપોર્ટ બનાવવાથી લોકોમાં ઘણું શાંતિ મળશે અને જોવાથી અને આશ્વાસન બી મળશે. આ મોક્ષ એરપોર્ટ પર કોઈની અંતિમ યાત્રા પહોંચે તો પહેલા જ 2 મોટા વિમાન જોવા મળશે. બંને વિમાનોના નામ પણ એ જ થીમથી આપવામાં આવ્યા છે. એક વિમાન મોક્ષ એરલાઇન્સ અને બીજું વિમાન સ્વર્ગ એરલાઇન્સ. ગેટમાં એન્ટ્રી થતા તમને એરપોર્ટ પર જે રીતે અનાઉન્સમેન્ટ થાય છે એની જગ્યાએ ભજનો સંભળાશે. અંતિમ ક્રિયા માટે આવતા મૃતકના પરિવારજનોનું દુઃખ ઘટે, લોકોને શાંતિ અને આશ્વાસન મળી રહે તે માટે એરપોર્ટ જેવો માહોલ પણ તૈયાર કરાયો છે. કે સામાન્ય રીતે સ્મશાનનું નામ આવે એટલે ડરની અનુભૂતિ થાય, પણ અમે એવું સ્મશાન બનાવ્યું છે કે અહીં ડર નહીં પણ મનને શાંતિ મળે છે. અને અમે સ્મશાનનું નામ પણ એટલે આપ્યું છે અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ બારડોલી. બારડોલીમાં આ મોક્ષ ઉડાન એરપોર્ટ માટે આજુબાજુના તથા વિદેશમાં વસતા ભારતીયોએ મન મૂકીને દાન આપ્યું છે. અંતિમ ધામને એરપોર્ટ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે, જેના માટે 40 ફૂટ કરતા મોટા 2 વિમાનો તૈયાર કરી ટેક ઓફની સ્થિતિમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત અંત્યેષ્ટિ માટેની 3 ઇલેક્ટ્રિક અને 2 લાકડાની એમ કુલ 5 ભટ્ટીઓ છે. તેની ઉપર પણ એરપોર્ટમાં જે રીતે ગેટ નંબર હોય છે તેવા નંબરો અપાયા છે. 1 નંબરની ભટ્ટીમાં કોઈની અંત્યેષ્ટિ ચાલતી હોય અને અન્ય કોઈ અંતિમ યાત્રા આવે તો તેમને ભટ્ટી નંબર 2 પાસે લઈ જવા માટે અંતિમ યાત્રા માટે ગેટ નંબર 2 થી પ્રવેશ કરવો તેવું માઇકમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. મૃતકને ભટ્ટીમાં મૂકતા જ વિમાનનો અવાજ આવે તેવો અવાજ પણ આવશે. મોક્ષધામને એરપોર્ટ થીમ પર બનાવવા માટે છેલ્લા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે, જે એકાદ માસમાં અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટનું કામ પૂરું કરી દેવાશે. હવે બારડોલીમાં કોઈ પણ લોકો અંતિમ ધામને સ્મશાન તરીકે નહીં પરંતુ મોક્ષ એરપોર્ટ તરીકે ઓળખશે. સ્મશાન શબ્દ સાંભળવામાં કર્કશ લાગે છે, એટલા માટે આ જગ્યાનું નામ અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ બારડોલી એવું રખાયું છે. આ ગુજરાતનું સર્વપ્રથમ સ્મશાન ભૂમિ હશે કે જેને વાઈફાઈથી કનેક્ટ કરીને પરદેશમાં રહેતા પોતાના ગામ સ્વજનો માટે જોવાની વ્યવસ્થા કરી હશે. ગૌતમ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, સુરત.
રાજપીપળામાં રજવાડી સમયની ઇમારતો અને સ્મારકોની જાળવણી કરવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2.26 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિકાસના કામ માટે 1,49,00,000 ફાળવાયા છે, જે માટે વનમંત્રી શબ્દશરણ તડવી, સાંસદ મનસુખભાઈ વસાવા અને રામસિંહ રાઠવાએ ભૂમિપૂજન કર્યું હતું. આ ગ્રાન્ટની મદદથી રજવાડી ઇમારતોનું રિનોવેશન કરવામાં આવશે, તેમજ રાજપીપળા શહેરમાં 2 ભવ્ય પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવશે. આ ગ્રાન્ટની મદદથી રજવાડી ઇમારતો અને સ્મારકોને નવા રંગરૂપ કરવામાં આવશે, જેથી રાજપીપળાની શોભામાં વધારો થશે. આ કાર્યક્રમમાં રાજપીપળા સ્ટેટના મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ, મહારાણી રૂક્ષ્મણી દેવી ગોહિલ, કલેક્ટર, ડીએસપી, નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીગણ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળાનો જે સૌંદર્યમાં વધારો થવો જોઈએ એ પ્રકારનું આયોજનબદ્ધ રીતે રાજપીપળાની નગરપાલિકાએ ખૂબ સરસ આયોજન કર્યું અને આજે એનું ખાતમુહૂર્ત પણ અમે કરી ચૂક્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટા હજુ પણ એવા બિલ્ડિંગો બાકી છે, એને પણ રાજ્ય સરકાર રિનોવેશન કરવા માટે હજુ પણ જરૂરિયાત પડે તો રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવવાની છે. રજવાડાથી માંડીને પ્રજાની માંગણી હતી કે આ ઐતિહાસિક ઇમારતોનું રિનોવેશન થવું જોઈએ. આ પ્રથમવાર રાજપીપળા શહેરમાં થવા જઈ રહ્યું છે અને રજવાડી નગરીને ફરીથી સુંદર ઓપ મળશે. નવા 2 સુંદર પ્રવેશદ્વારો બનવાના છે, જેનાથી રાજપીપળામાં આવનારી પ્રજા માટે શોભાની અભિવૃદ્ધિ થશે. રાજ્ય ચૂંટણી પંચની ઝુંબેશના ભાગરૂપે મોરબી શહેર અને જિલ્લામાં મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો હતો. ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓએ મતદારો પાસેથી મતદાર યાદીમાં સુધારા કરવા અરજીઓ સ્વીકારી હતી. છેલ્લા 3 રવિવારથી ચાલતી આ કામગીરીમાં મતદાર યાદીમાં નામ, ઉંમર, સરનામા સુધારવા માટેના ફોર્મ નંબર 6, 7 અને 8 સ્વીકારાયા છે. હવે કર્મચારીઓ કચેરીમાં જઈને આ કામગીરી હાથ ધરશે. ચૂંટણી અધિકારીઓએ દરેક વિસ્તારમાં મતદાન મથક ખાતે આ કામગીરી કરતા મતદારોએ સારો સહયોગ આપ્યો હતો. હવે ચૂંટણી પંચના અધિકારીઓ દરેક કોલેજોમાં જઈ 18 વર્ષ ઉંમરના નવા નામ મતદાર યાદીમાં ઉમેરવાની કાર્યવાહી હાથ ધરનાર છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા અમારા સમાચારોનો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. રાજ્યના અગ્ર સચિવ પંકજ કુમારે ટ્વીટ કરી માહિતી આપી છે કે પૂરની પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે એસટીડી કોડ સાથે 1077 ડાયલ કરો. ઉપરાંત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની માહિતી તેમણે સતત ટ્વીટ કરી શેર કરી છે. શ્રાવણ માસમાં શિવભક્તોને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાની તાલાવેલી હોય એ સ્વાભાવિક છે. ત્યારે સોમનાથ મંદિરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @શ્રી સોમનાથ પર ભગવાન શિવના નિત્ય દર્શન ઘરે બેઠા કરી શકાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિરના ફેસબુક પેજ @શ્રી સોમનાથ ટેમ્પલ પર પણ નિત્ય દર્શનની ભગવાન શિવની તસવીર શેર કરવામાં આવે છે. મુખ્યમંત્રી ઓફિસના અધિકૃત ટ્વિટર હેન્ડલથી માહિતી આપતા ખુશી વ્યક્ત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી નાના ઉદ્યોગકારોને 50,000થી 10 લાખ સુધીની લોન આપી ઔદ્યોગિક વિકાસ માટે મોદી સરકારે ₹8.25 કરોડથી વધુ રકમનું ધિરાણ કર્યું છે. आपको ये बता दूं इनके बारे में कि इन्होंने मेरी 3 पहले की फिल्में एडिट भी की हैं, जिनका नाम है स्पेशल 26, बेबी और रोस्ता. इस फिल्म के बारे में बताइए कि क्या है ये फिल्म. देखा जैसे कि ये स्क्रिप्ट इन्होंने बनाई, सब कुछ इन्होंने लिखा, डायरेक्ट ये कर रहे हैं, मैं और हीरोइन देखो याद कर रही है डायलॉग. इन्होंने अपना नया नाम रखा है पैन पदानो. अच्छा ये ऑडियंस को बताइए क्लिप क्यों ऐसा रखा हुआ. दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્ક થી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.